બેન જો તરબૂચ ખાઈ મીઠો કરીને તો નવરાત થઈ જશે ને હવે છે જોવાની તૈયારી કરી છે ને જો સુઈ જતા બ્લોગ ને બંધ કરી દીધું ને આવી જશે કા મંજુ શું કરે જો તરબૂચ છે પપૈયા છે અને ઓર પપ્પા પપૈયા ખાય છે કા પપ્પા હેલો ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને ન મજામાં આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનવી અત્યારે મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ જશે ને સ્ટાર્ટિંગ પણ અત્યારે મસ્ત મજાનો રોંઢાનો થઈ જશે અને મારા માંજુ બેન આવી ગયા છે કા માંજુ શું કરશો એ માંજુ જો મિત્રો ઈ તો છે ને એમ દૂધ પીવે છે અને મેંગી મસ્ત મજાની બનાવી છે મેંગી ખાવી છે અને જીગુફી જો ભાજી તોડે છે કા જીગુફી આવ્યા શું ખાવશો સમોસા આપણે છે ને નીચે તો મેંગી ખાતા હતા ને હવે છે ને આપણે ધાબો પર આવી ગયા છે મારા માજુ બેન છે ને પતંગ ચકાવશે ને એટલે શું કરશો પતંગ ચગાવશો જો માંજુ તો અહીંયા પતંગ ચકાવે છે ને ઓલકા છે ને મારા ભાઈકા બેન ની છે ને રમે છે અને અત્યારે જો ધાબુ પર છે ને બધા રમે છે અને ભાઈકા તો શું કરશો આર્યો તો કયો કાર્યા તું શું ખાશો બિસ્કિટ ખાશો અને મિત્રો જો બસ કામિતા અને વિક્રમ એવું છે એ કાંઈ બોલ છે ને મિત્રો તમને બધા કરી દે છે કે એ બ્લોગમાં શરમાય છે અને આર્યો જો દાંત કાઢે છે હું બ્લોગ ઉતારું છું ને અને ભાઈ કાજુ મિલી માંજુ જાય પતંગ ચકાવે છે અને અમારા જીગુ કોઈને મારી બાની તો જો નીચે બેઠા છે અને અત્યારે જો તો રમવા આવી જશે અત્યારે છે ને આપણે કહેતું નથી ને તા ઉપર આ છેડ આવ્યા કાદોલ મિત્રો હવે છે ને આપણે નીચે ઉતરીશું જીગુફોન એની પાસે જતા આવી જીગુફોન મારા બાબી શું કરે છે નહીં બા તમે શું કરો છો જય માતાજી હા અને જીગુફી જો બેઠા છે કા જીગુફી અને જો અમારા માંજુબેન છે ને રામ રામની ચોપડી લાવ્યા છે જો રામ 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 લખવાનું હોય આ માંજુના અક્ષર અમારા માંજુબેન ને છે ને લખતા હતા કાઢો કાશી ગયું ભાઈ તો કન્ટિન્યુ લખવા દે બનિયા રહેજો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો અને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજીની જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ આપણે અત્યારમાં કરી વાળ્યું છે જો આવું કાંક છે ને સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ આપણે કરી વાળ્યું છે ને આજ તો છે ને માળામાં રજા હતી એટલે કાંઈ માળા બનાવવા ગયા નહોતા અને જો હવે છે ને ઓલા પૂરની પૂરા હતા ને તે મારા દાદાની ઘરે આવ્યા છે શું કરે છે ને આપણે જોતા તો કે છે ને તગારા નાખતા હતા અને દાદા પણ તગારા નાખે દાદા શું કરો છો ઠે પણ તમે જો કેવા થઈ ગયા હોવ ઠે હા દાદા જય માતાજી જય જાનભાઈમાં હા અને જો આટલી છે ને ભરીવાળી છે અને આજ તો છે ને તમને બધાને હું છે ને થોડુંક બહારનું વ્યૂ બતાડું છું આવું કાંક છે ને અમારા રોડ કાંઠાનો છે ને વ્યૂ છે તમને બધાને કેવો લાગ્યો ને કોમેન્ટ કરીને કહી દેજો તો કે શું રોડ કાંઠાનો વ્યૂ તો તમને છે ને બતાવી દેશે કોઈ દિવસ ખબર નહીં રહેવી અને ડેલો ખુલ્લો હતો નાખો એટલે મેં કીધું આશે ને વ્યૂ બતાવી દો ને અમારા ભાઈકા બેનની બધા વ્યવસ કા ભાઈકા હા જય માતાજી જય જનભાઈ માતા રે ઠંડાનો સમય થઈ ગયો છે ને તારે કૃષ્ણન ઘરે આવતી હતી ઠેક રમવા આવી હા ઠેક અને મેં તો જો પાણી પીવાઈ ગયો કા ભાઈકા હા અને જો અત્યારનું વાતાવરણ કાંક છે ને આવું થઈ ગયું છે મસ્ત મજાનું ને જો મીતાભાઈની પતંગ સગાવવું પડે કા મીતાભાઈ ને આજ તો છે ને શનિવાર છે એટલે બધાને જય હનુમાન દાદા કા ભાઈ કા જો હવે કન્ટિન્યુ બેન જો તરબૂચ ખાઈ જો ખાઈ તરબૂચ હરખી રીતના ખા
ચાલો ખાવા મસ્ત મસ્ત હશે હું કેસી ગાય ગયો હા અમે શીર કરી અરે તને ભાવે છે મારી આજી ખાઈ લે જીગુ પીઝો સુધારે છે ને ઈ એમને મરદું મોઢામાં નાખે છે એ માંજુ આ બેસી મિત્રો અત્યારે છે ને મસ્ત મજાના જમવા બેસી ગયા છીએ અને જમવામાં તો જો બટેટાનું શાક છે, રોટલી છે અને મરચાં છે. કા મમ્મી? મીઠું જો નહીં વ્હાઈટ કલર છે. કા મીઠું? આજ તો પણ તે નિહાળના લુગડા હોય તે નથી બદલાવ્યા. કામ કરતો હા હા પછી ના બાહુ હોય છે ફાટી જાય ખબર છે ને બાબા જમવા બેસી ગયા. બટાટા શાક મરચા ને વચ્ચે ખાઈ લેવી ને બધા આવ્યા ને કણકુર ખાઈ લીધી કારણ કે આપણે છે ને શીલે જોતા નથી એટલે કડી કરીને આવીશ તો કન્ટિન્યુ બધા બન્યા રહે. જમી તો લીધું છે હવે છે ને આપણે તરબૂચ ખાવા બેસી ગયા છીએ જો જમીન વાસણ ભેગા કરીને નાખ્યા છે અને જો તરબૂચ છે પપૈયા છે અને હવે પપ્પા પપૈયા ખાય છે કે પપ્પા હેલો પપૈયા ખાવા હા આજ તો કઈ કહેવાય છે ને કે જીગુફી હાલો ખાવા આજ તો જીગુફી અહીંયા જ છે રૂબરૂ ક્યાં જીગુફી હા જીગુફી તમને દરરોજ સંભાળ્યું હા તું શું કરીશો તને તરબૂચ ભાવે છે નથી ભાવતું મમ્મી જો લપ થઈ ગઈ મમ્મી હું ભાઈ લે તો મિત્રો આપણે છે ને તરબૂચ ખાઈ લઈશું ખાવા આવું મારે તો મમ્મી આવીને હું તને ત્યાં ના પાડું છું તો આપણે તરબૂચ ખાઈ લઈએ જમી કરીને તો નવરા થઈ જતા તરબૂચ ખાતા હતા તરબૂચ ખાઈને પણ નવરા થઈ જશે અત્યારે જો મિત્રો મારા માંજુ મેના નખરા જોઈ લો એક વખત તમે આમ જો ક્યાં હુદી છે સમજો કઈ કરો એઠી પડીશ પણ તો ઉતારી સંતા આ મમ્મી તમે બેઠા છો માંજુ નખરા જોશો એમ ને હા માંજુ એટલે મજા આવે કે નહીં જીગા ફીન જો ટાઈટ હોય છે ગોલ રોડીને હોઈ ગયા પણ ઠીક ધોળી જો હોતી છે કા ધોળી ગાય કરે ધોલે મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાના આપણે જમી કરીને નવરા થઈ ગયા છીએ અને પરિવાર તમારી સામે રજૂ થઈ ગયા છે અને જો બહાર તો ઘંટી જરૂર છે ને એટલે કે બ્લોગ આજ છે ને બહારથી ન શરૂ કર્યો મેં કીધું છે ને ઘરમાંથી શરૂ કરવું થોડો ઘણો બ્લોગ બાકી હતો મેં કીધું છે ને ઘરમાંથી બ્લોગનું સ્ટાર્ટિંગ તો કરી વાળ્યું હતું અને બહારનો માહોલ શું છે તમને બધાને આપણે બતાડવું શું કરશો બોર ખાવશું આમ જો એટલા બોર ખાઈ ગયો આમ તો બોર ખાઈ ગયો ને એટલા બોર બી થાય આમ જો અને બ્લૂટૂથ વાળા પાછું આમ થાય છે અને મારી મમ્મી જો એ હોઈ ગયા છે કામી તું હા હું આમ જો એકલો બોર ખાય છે આપણે થોડા ખાઈ લેવી બોર ઠળિયા જો પણ તે કેટલા ભેગા કર્યા છે બોર ખાય છે અને બોર તો છે ને બહુ મસ્તીના કોણ બોર ખાઈ આવ્યું છે કોમેન્ટ કરીને કહી દેજો અને બ્લોગ પૂરો કરવાનો આજ મારો વારો નથી ગોપીનો વારો છે હા એનો વારો છે તો એ છે ને બ્લોગને એન્ડ આપી દેશે તો કન્ટિન્યુ બન્યા રહેજો કરીને તો નવરાત થઈ જશે ને હવે છે ને જોવાની તૈયારી કરી છે ને જો સુઈ જતા ને બ્લોગને બંધ કરી દીધું મેં કીધું આ છે ને આપણે બ્લોગ પૂરો કરવાનો આપણો વારો છે અને આજે તો છે ને મિત્રો આખરે સુતાય છે જે ગ્રુપની છે ને એટલે કે આખરે સુઈ તો આપણે બ્લોગને પણ આ એન્ડ કરી દઈએ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલે જય માતાજી જય જાનબાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ તો કરતા જ હાલો બાય બાય